નમસ્કાર, રાજકોટમાંથી મોટી ખબર સામે આવી છે। રાજકોટમાં મહિલાને માર મારવાના કેસમાં નવી વિગતો સામે આવી છે। શરૂઆતમાં મહિલાને બેફામ માર માર્યાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ યુવકને મહિલા તરફથી માર પડતો બીજો વિડીયો બહાર આવ્યો હતો। વિવાદ વધતા હવે મહિલા ખુદ મીડિયા સમક્ષ આવી છે। મહિલાના જણાવ્યા મુજબ જાન્યુઆરી અને માર્ચ 2024માં તેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ સમાધાનની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ યુવક પરિણીત હોવા છતાં અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ રાખતો હોવાનો મહિલાનો આક્ષેપ છે। મહિલાએ કહ્યું કે એક પ્રસંગે યુવકે તું પણ મને મારી લે કહીને સૂઈ ગયો હતો। ત્યારબાદ ગુસ્સેથી એક થપ્પડ મારી હતી। મહિલાની બાઇટ બાદ હવે સમગ્ર ઘટનાક્રમ ફરી ચર્ચા શરૂ થઈ છે અને પોલીસ તપાસ દિશામાં અન્ય નિવેદનો પણ મહત્વરૂપ બની શકે છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હવે એમાં એવું છે કે જે મારો પહેલો વિડીયો છે જાન્યુઆરી 2024નો છે, જેમાં એ મને ઢોર મારે છે, અને બીજો છે માર્ચ 2024। અને આ વિડીયોની વાત મેં એના ફેમિલીને કરેલી હતી અને એના ફેમિલીમાં આ વિડીયો મેં શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે। પછી સમાધાનની વાત અમારે થતી હતી, એ મારી પાસે રોયો, પગે પડ્યો, એ બધું કર્યું અને એને એવું પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને એ તારી સાથે થાત ને તો તને ખબર પડત। તો એને એવું કીધું કે જો તને એનાથી શાંતિ મળતી હોય તો તું મને મારી લે, મેં જેવી રીતે તને માર્યું છે એવી રીતે મારી લે। જેમ તમે બધા વિડીયોમાં જોયેલું જ હશે, એ પોતે સરેન્ડર કરી દે છે, પોતે સૂઈ જાય છે। મેં કંઈ નથી કરેલું કે જે રીતે મેં મારેલું છે એ રીતે તું માર, અને પોતે સૂઈ જાય છે। હવે રાજકોટની જનતા છે એટલી સ્માર્ટ તો છે જ, સાવ આંધળી નથી, શું થઈ રહ્યું છે બધાને દેખાય છે એમાં। અને ના, મારીને એવું નથી કે એ વસ્તુ, પણ જે રીતે એ મને મારેલું છે એ વસ્તુ તો હું નહીં જ ભૂલી શકું ક્યારેય, કેમ કે એ બહુ વધારે પડતું ક્રૂર હતું અને એટલી ક્રૂરતાથી તો મેં એના ઉપર અટેક નથી કરેલો। કઈ વાતને લઈને ત્યારે મારામારી થઈ? શું એવી વાત થઈ કે તમારે એમને મારવું પડ્યું? મારામારી એને મને સામેથી કીધેલું હતું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે, બહુ ખરાબ કર્યું છે, એને એપોલોજાઇઝ કર્યું, મને સોરી કીધું અને એવું કીધું કે તેમ છતાં બી તારા મનમાંથી આ વાત ના જતી હોય કે મેં તને આટલી ખરાબ રીતે ટ્રીટ કરી તો તું મને મારી લે, તારા મનનું સમાધાન થતું હોય તો। એટલે એ બાબતે અમારે એ થઈ હતી માથામાં તમારા હાથથી તમને મારો છો, દિવાલમાં માથા પછાડો છો, શું કારણ હતું? ઓકે, તમે કોઈ 3rd ડિગ્રી ટોર્ચર સહન કરેલું જ ક્યારેય? શું હતું તમને? શું એ ટાઈમે મને એને એટલી બહુ ખરાબ રીતે મેન્ટલ ટોર્ચર કરેલી હતી અને મને એ વાતનો અફસોસ થતો હતો કે મેં એટલો સપોર્ટ કરેલો છે બિઝનેસમાં, એટલું ફાઇનાન્સ આપેલું છે બિઝનેસમાં, તેમ છતાં એ માણસ આટલી ખરાબ રીતે મને અબ્યુઝ કરે છે। એટલે એ સમયે બહુ ખરાબ હાલત હતી મારી અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે મેં આવા માણસ, આ રાક્ષસ ઉપર ભરોસો કર્યો, એને મને મારી જાત ઉપર ગુસ્સો આવતો હતો। એક વિડીયોમાં એવો સામે આવ્યો છે કે તમે બંનેનું વર્તન એવું છે કે તમારા બંનેને વચ્ચે કંઈક પ્રેમ સંબંધ હોય, એ પ્રકારનો પણ એ વસ્તુનું ક્લેરિફિકેશન છે, પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની થશે કે એ શેના લીધે હતું એનું બી છે ક્લેરિફિકેશન, અને એના રિલેટેડ એક વિડીયો બી છે મારી પાસે, એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે ને ત્યારે હું કરીશ। તમારા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેવું કંઈ છે? નહીં, તમને કોઈ લાલચ આપી? ના, લાલચ નથી આપેલી એને મને કોઈ। એ વસ્તુનું છે ક્લેરિફિકેશન, અને એ જ કહું છું એના રિલેટેડ બી એ શું કામ કરેલું છે ને એના રિલેટેડ મારી પાસે એક વિડીયો છે, એ હું કોર્ટમાં રજૂ કરીશ। તમે બેન એક વિડીયો એવો આવ્યો છે કે તમે એને સામેથી થપ્પડો મારો છો, 2 વિડીયો છે મારના તમારા। એ સેમ ડેના જ છે, પેલા થપ્પડ મારેલી હતી બરાબર ને, પછી વાતચીત થાય છે મેં કે આ રીતે મેં કીધું આ થપ્પડ તારાથી સહન નથી થતી તો કે હું સૂઈ જાઉં છું ને એ સૂઈ જાય છે ત્યારે ને એની માથે પછી મેં મારેલું છે। અને જે ઇન્સિડન્ટ મારી સાથે થયેલો હતો ને એ એને રિપીટ ચાલાકીથી કર્યો છે, અને એ બધું જે સમાધાન ને બધું હતું એ એનું ષડયંત્ર હતું। જાણી જોઈને મને ઉકસાવીને, સોરી કહીને, રોઈને, ગિરગિટની જેમ એને રંગ બદલીને એ મારી અગેન્સ્ટ પ્રૂફ રજૂ કરવા માટે એને હરકત કરેલી હતી, કેમ કે જ્યારે આ બધી વસ્તુ થઈ ત્યારે મેં એના ફેમિલીને વિડીયો શેર કરેલા હતા, એટલે એને ખબર હતી કે મારી પાસે એ જે મારી સાથે આ હરકત કરે છે એનું પ્રૂફ છે, તો હું એ ક્યાંય મીડિયામાં કે પોલીસમાં ના આપું। એની અગેન્સ્ટ આ બધી એની સાજિશ હતી કે હું એને મારું,
એની સાથે એવું વર્તન કરું અને મારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી, એ ક્લિયરલી દેખાઈ આવે છે. અને કોર્ટમાં રજૂઆત પુરાવાની જરૂર પડશે ત્યારે હું આપી દઈશ. આની કોઈ ફરિયાદ નોંધાવશો આપ શારીરિક શોષણ? એ અત્યારે હું કંઈ નહીં કહી શકું, પણ જ્યારે જરૂર પડશે તો ત્યારે હું કરીશ. અન્ય કોઈ સ્ત્રીઓ સાથે એ પોતે પણ પરિણીત છે, અન્ય કોઈ સ્ત્રીઓ સાથે હા, એના કંઈ સંબંધ? ઘણી સ્ત્રીઓ સાથે છે. ઇનફેક્ટ એનું કામ જ એ હતું, જેવી રીતે મને ટ્રસ્ટમાં લઈ આવીને મારી પાસે આવડી મોટી રકમ એને કઢાવી છે, એમ બીજી ઘણી બધી છોકરીઓને કે ઓફિસમાં એ ફ્રીમાં કામ કરી દેતી, આવી રીતે પટાવીને રાખતી, તો એની સેલરી ના આપવી પડે એટલે એને એ સિવાય બી અન્ય બી ઓફિસ સિવાય બી બીજી ઘણી બધી છોકરીઓ સાથે એના અફેર્સ છે. હા, તમારા કોઈ ફોટો કે વિડીયો એની પાસે છે કે જાહેર મને ખબર નથી, અને આટલી નીચતા સુધી એ માણસ જઈ શકે, બીજી એની પાસેથી એક્સપેક્ટેશન શું રાખી શકાય? એના બચાવમાં એ સાજિશ કરીને આવી રીતે વિડીયો બનાવી શકે ખોટી રીતે, બરાબર? એ કંઈ કમાતો નથી. અત્યારે એની ઘરવાળીના જે કમાય છે એના ખર્ચા ઉપર ચાલે છે, એનામાં કમાવાની તેવડ નથી. એક છોકરી ઉપર હાથ ઉપાડે છે, એક છોકરીની રિસ્પેક્ટ નથી કરી શકતો એ માણસ. તો આ માણસ સાથે પાસે બીજી શું એક્સપેક્ટેશન રાખી શકો? માયરો મેં છે, આજ તમને કોઈ એક થપ્પડ મારે, બે થપ્પડ, એ આજ કોઈ તમને એક થપ્પડ મારે, બીજી થપ્પડ મારે, ત્રીજી થપ્પડ મારે, ક્યાં સુધી તમે ચૂપ રહેશો? કાયદો હાથમાં નથી ક્યાં સુધી તમે ચૂપ રહેશો? ક્યારેક તો તમે, તમારે પોલીસ ફરિયાદ કરતી હોય ને બેન. હું એ જ કહું છું કે પોલીસ ફરિયાદ મેં પેલા એના ફેમિલીને વિડીયો કર્યો કે આ મોકલો ત્યારે જ, કે આ મારી સાથે આવું બિહેવ થયું છે, અને એના પપ્પા સાથે બી વાત કરેલી છે. એ બી હું પોલીસ ચોકીએ ગઈ હતી, મહિલા પોલીસ ચોકીએ, એની બારે અમે વાતચીત જે કરેલી છે એ વસ્તુના બી મારી પાસે રેકોર્ડિંગ છે. એના પપ્પાની સામે એને મારા પગે પડીને માફી માંગી છે, એને બધું એક્સેપ્ટ કરેલું છે કે હા મારો વાંક છે, એ બધી વસ્તુ થઈ છે. એના પપ્પાની સામે બી મેં એને થપ્પડ મારેલી છે, 3-4 થપ્પડ મારેલી છે, અને એના પપ્પાએ જ કીધું કે મારા છોકરાનો વાંક છે, જેટલું થપ્પડ મારવું હોય, જે મારવું હોય એને તું મારી લે. બેન, હવે શારીરિક શોષણની કોઈ ફરિયાદ નોંધાવવાના છો તમે કે નહીં? એના વિશે હું અત્યારે કંઈ નહીં કહીશ. ફરિયાદ નોંધાવશો કે નહીં? તમારી સાથે કોઈ શારીરિક શોષણ એ થયું હું હોય અત્યારે પોલીસમાં કંઈ નહીં ફરિયાદ નોંધાવવાના છો? કહીશ, એ હું નહીં કહી શકું. એટલે તમારું કેવું એવું છે કે એને તમને આટલા માર્યા, એના જવાબમાં એને ખબર હતી કે તમારા હા. વિડીયોની પાસે છે, હા. એટલે એને ઊભું એ કરાવ્યું? કમ્પ્લીટલી ષડયંત્ર હતું સમાધાનના નામે, કેમ કે એને ખબર હતી કે મારી પાસે વિડીયો છે. પણ બેન, તમે તો એટલા સ્માર્ટ છો, આ ઓફિસમાં સીસીટીવી. પણ મને ખબર નહોતી ને, એ રોવે છે મારી પાસે, એ વસ્તુના બી મારી પાસે રેકોર્ડિંગ છે, એ વિડીયો છે એ અધૂરા છે. એ રોવે છે, મારી પાસે ભીખ માંગે છે. કેટલી વાર એ 1 કલાક સુધી રોયો, પછી એને મને કીધું કે તું મારી ઉપર હાથ ઉપાડ, તને શાંતિ થતી હોય તો, કે મને બહુ ગિલ્ટી ફીલ થાય છે. અને અગેન એ આવી રીતે ઘણી વાર એને મેં મેન્યુપ્લેટ કરેલી છે બહુ, અને એ માસ્ટર છે. હવે તમે સમજી લો કે એના કોઈ હસબન્ડનું અફેર હોય, એની વાત એની વાઈફની સામે આવે તો શું એની ઘરવાળી એની સાથે રહે? કંઈક તો એક્શન લે ને. આજે એ એની ઘરવાળીને બી એટલી હદે મેન્યુપ્લેટ કરે છે કે એના સિવાય એને કોઈ સારું દેખાતું જ નથી, કે એના ઘરવાળાનો કંઈ વાંક નથી. ઇવન મને મારેલી છે ને તો એને એના ઘરવાળાનો કંઈ વાંક નથી તમારી દેખાતો. સાથે અફેર હતું એને પત્નીને જાણ હતી? હા, એને જાણ હતી. બીજી સાથે અફેર હતું એ બી એને જાણ હતી. હા, સમાધાન કર્યું, એ પૈતું નથી. અને એના માટે જે કંઈ બી પૈસાની લેવડ દેવડ હતી એના માટે મેં એને ફોન કરેલો, અને એ ફોનમાં મને ગાળાગાળી કરે છે. બેન, તમારે કેટલા રૂપિયા લેવાના હતા, કેટલા એને આપ્યા છે અત્યારે? એમાં મંથલી એને મને જે કંઈ બી EMIs ને એ બધું છે એ પે કરવાની વાત કરેલી હતી, પણ છેલ્લા 3 મહિનામાં જેટલી રકમ લેવાની હતી ને એટલી નથી આપેલી. એની 10-20% રકમ મને આપેલી છે આ મંથમાં. બેન, એના પત્નીને અફેરની જે વાત છે એમાં એની પત્નીને જાણ હતી, તો એના પત્નીએ ક્યારેય તમારી સાથે વાત કરી કે શું છે શું નહીં, નહીં. એમની પત્ની શું એમને સપોર્ટ કરતી હતી? હા, શું એટલે એમને જાણ થઈ પછી તમારી જે અફેરની વાત છે હા. એમાં એની પત્નીનું શું રિએક્શન હતું ને આખી ઘટના શું હતી એ એ વાત? મને કંઈ ખબર જ નથી. મારે એની સાથે કંઈ વાત જ નથી થઈ, અને હું એના કોન્ટેક્ટમાં નથી, એટલે મને કંઈ ખબર નથી એનું રિએક્શન શું હતું. બરોબર.